વડાપ્રધાન મોદીએ સુરતથી જળ સંચય ભાગીદારી પહેલાનો શુભારંભ કરાવ્યો. કહ્યું, વિશાળ નદીઓ હોવા છતાં પાણીથી ઝઝૂમવું પડે છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે વડાપ્રધાન મોદીએ કરી મુલાકાત. એવોર્ડ વિજેતા 82 શિક્ષકો સાથે પીએમએ ચર્ચા કરી. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. પટનામાં નીતિશ કુમારના નિવાસસ્થાને બંને વચ્ચે મુલાકાત. 2 દિવસના સદસ્યતા અભિયાનમાં ભાજપના સભ્યોની સંખ્યા 1 કરોડને પાર. ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો દાવો. 2 સપ્ટેમ્બરે પીએમ મોદીએ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે વિધાનસભા ચૂંટણી માટે ભાજપનું ઘોષણાપત્રક જાહેર કરશે. ભાજપના કોર ગ્રુપ સાથે બેઠક પણ કરવાના છે. ચૂંટણીની તૈયારીઓને લઈને સમીક્ષા કરશે. ઉત્તર પ્રદેશના લખનૌમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે વસુદેવ કુટુંબકમનો સંદેશો આપ્યો છે. પરંતુ ભૂ રાજકીય પરિસ્થિતિને જોતા મેં સેનાને કહ્યું છે કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી રાખવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. દેશના સૌથી ધનિક મહિલાના ભાજપને અલવિદા. હરિયાણાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ કાપતા નારાજ સાવિત્રી જિંદલ અપક્ષ ચૂંટણી લડશે. હિસારથી અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી. સાવિત્રી જિંદલ હિસાર બેઠક પરથી 3 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. 2004, 9 અને 2014માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા અને માર્ચ 2024માં સાવિત્રી જિંદલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સાવિત્રી જિંદલે કહ્યું કે છેલ્લી વખત ચૂંટણી લડવા માંગુ છું. હિસારના લોકોની ઈચ્છા છે કે હું ચૂંટણી લડું. ઉદ્યોગપતિ અને ભાજપ સાંસદ નવીન જિંદલના માતા છે સાવિત્રી જિંદલ. કોલકાતાના રેપ વિથ મર્ડર કેસમાં સીબીઆઈ બાદ હવે ઈડીની એન્ટ્રી. ઈડીએ પૂર્વ આરજીકર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષના ઘર પર દરોડા પાડ્યા. આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરાશે, પરંતુ આ પહેલા સાધુ સંતના અખાડાઓ શાહી સ્નાનનું નામ બદલવાની માંગ કરી રહ્યા છે. શાહી સ્નાનનું નામ બદલીને સનાતન ધર્મ સાથે સંબંધિત કોઈ નામ રાખવામાં આવે. અખિલ ભારતીય અખાડાના પ્રવક્તા આચાર્ય પુરુષોત્તમ શર્માએ કહ્યું કે આ સ્નાન સદીઓથી ચાલતું આવ્યું છે, પરંતુ મુગલ યુગમાં તેને શાહી સ્નાન નામ અપાયું હતું. તેથી દિવ્ય કે અમૃત જેવા શાશ્વત નામોથી બદલવાનો સમય આવી ગયો છે. દેશના 8 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના. પૂરને કારણે આંધ્રપ્રદેશમાં 6 લાખથી વધુ લોકોનું વિસ્થાપિત થયા. દિલ્હીમાં ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મુશળધાર વરસાદે કહેર મચાવ્યો. વરસાદને કારણે નદી નાળા 2 કાંઠે. ત્યારે પૂર અને વરસાદમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાંથી 18,000 લોકોને બચાવાયા. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વિજયવાડાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. વાવાઝોડાની અસરથી આંધ્રમાં ભારે વરસાદ. ડેમ ક્ષતિગ્રસ્ત થતા અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. સ્થાનિક તંત્ર એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગી. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદથી કેનાલ ઓવરફ્લો. કેનાલ તૂટી જતા પાણી ગામોમાં ફરી વળ્યા. વિજયવાડામાં આવેલી મુડામેરુ કેનાલ તૂટી. આંધ્રપ્રદેશમાં કેનાલના પાણી અનેક વિસ્તારોમાં ધસી આવ્યા. કેનાલને બંધ કરવા સેનાની મદદ લેવામાં આવી. પાણીને કારણે ફસાયેલા લોકોનું આર્મી દ્વારા રેસ્ક્યુ કરાયું. આર્મી એન્જિનિયર્સની 40 ટુકડીઓ ઉતારવામાં આવી. નવરાત્રીમાં વરસાદની સ્થિતિને લઈ અંબાલાલ પટેલની આગાહી. નવરાત્રીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ. રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટર્ફ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા. રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી. રાજ્યના તમામ ઝોનમાં 100%થી વધુ વરસાદ પડ્યો. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 104%, મધ્ય ગુજરાતમાં 116%, કચ્છમાં 183%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 122% વરસાદ.
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 92,864 ક્યુસેક પાણીની આવક. ડેમની જળસપાટી 134.98 મીટરે પહોંચી. હાલ ડેમના 5 દરવાજા 1 મીટર ખુલ્લા કરાયા. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ ઓવરફ્લો. ભાદર ડેમમાં પાણીની આવક થતાં 15,000 ખુલ્લી 9,172 ક્યુસેક પાણી છોડાયું. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામને એલર્ટ કરાયા. બહુચરાજીમાં રૂપેણ નદીના કોઝવે પર કાર તણાઈ. કનોડા મોટપ વચ્ચે કાર તણાઈ. કારમાં સવાર તમામ લોકો સલામત. મહેસાણાના ચામુંડાનગર અંડરપાસમાં પાણી ભરાયા. ઝુલાવા ચામુંડાનગર રેલવે અંડરપાસમાં પાણી ભરાતા નાગરિકોને હાલાકી. પાટણના શંખેશ્વરમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં પાણી ફરી વળતા શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા 75 લોકોનું સ્થળાંતર કરાયું. શંખેશ્વર કન્યાશાળામાં લોકોને આશરો અપાયો. પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુરના 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ઘરવકરીને નુકસાન. પાટણ જિલ્લામાં સિદ્ધપુર સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કલેડા ગામથી પસાર થતી નદીમાં નવા નીરની આવક. પાટણ જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા. નદીઓમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશી. વરસાદથી ચાણસ્માના ઇટોડા ગામની હાલત કફોડી. ગામના પરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી. લોકોના ઘરમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. પશુઓ માટેનો ઘાસચારો પાણીમાં ગરકાવ થઈ ગયો. તંત્રએ ખેતરોના પાણીને નર્મદાની કેનાલમાં ડાયવર્ટ કર્યા. તલોદના ગોરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં પાણી. યુરિયા ખાતર જંતુનાશક દવાઓનો સ્ટોક પલળી ગયો. દવાઓનો સ્ટોક પલળી જતા મંડળીને આર્થિક નુકસાન. સાબરકાંઠામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. ગોરા ગામે ઢીંચણસમા પાણી ભરાયા. પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન ખંડ પાણીમાં ગરકાવ. આંગણવાડીમાં રહેલ અનાજનો જથ્થો પલળી ગયો. તલોદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. અહેવાલ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સ્થળની મુલાકાત લીધી. ધારાસભ્યએ દેવીપૂજક વસાહતમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણની સૂચના આપી. સાબરકાંઠાના તલોદ તાલુકામાં સાર્વત્રિક ભારે વરસાદ. તલોદના ટાવર ચોક રેલવે સર્વિસ રોડ મેઇન બજાર વિસ્તારમાં પાણી ભરાયા. રોડ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ઈડરમાં ભારે વરસાદને પગલે ગોડાઉનમાં દિવાલ તૂટતા પાણી ફરી વળ્યા. ગોડાઉનમાં રાખેલી દવાઓ ખાતર બિયારણ સહિતનો 50 લાખથી વધારેનો સામાન પલળી ગયો. ગોડાઉનમાં પાણી ફરી વળતા વેપારીને લાખોનું નુકસાન. અરવલ્લીના પહાડો પર વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળી કલાએ ખીલી ઉઠી. ઈડપગઢ તેમજ પહાડો વચ્ચે પણ ઝરણા વહેતા થયા. કુદરતનો નયનરમ્ય નજારો જોવા મળ્યો. દહેગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ. સાણોદા ગામે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા. દહેગામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. દહેગામમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી. ગાંધીનગર જિલ્લાના માણસામાં ભારે વરસાદ. માણસા સિટી ઇટાદરા વિસ્તારોમાં પાણી ભરાયા. સામાન્ય જનજીવનને અસર. માણસાના લોદરા ગામે અંડરપાસમાં પાણી ભરાયા. રેલવે દ્વારા બનાવેલા અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ભારે વરસાદથી ગામના ખેતરો પણ જળમગ્ન. અમદાવાદમાં નવા નરોડા વિસ્તારમાં પાણી ભરાયા. શ્યામાકુંજ સોસાયટી બહાર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. ગટરના ઢાંકણા ખોલ્યા બાદ પણ પાણીનો નિકાલ નહીં. અમદાવાદના ચાણક્યપુરી રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણીના નિકાલ માટે તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પાણીનો કોઈ જ નિકાલ નહીં. અમદાવાદના સોલા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. સોલાના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નહીં. વરસાદી ઝાપટામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નૂતન મિલ 4 રસ્તા પાસે વરસાદના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. અમદાવાદમાં નજીવા વરસાદમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ જળમગ્ન થયો. વરસાદને પગલે લોકોના ઘર અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાયા, ખેડૂતોનો 63,000થી વધુ હેક્ટર જમીનનો પાક ધોવાતા ખેડૂતોને ચિંતા, સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. ભારે વરસાદ બાદ દેત્રોદ તાલુકાના મદરીસણા ગામમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા, સ્થાનિકો ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા મજબૂર. વડોદરાની વિશ્વામિત્રી નદીના પટને નુકસાન પહોંચ્યું છે. પૂરને કારણે યવતેશ્વર મહાદેવ મંદિર પાસેના પટમાં 20 ફૂટ જેટલું ગાબડું પડ્યું. પટમાં નુકસાનનો વ્યાપ ન વધે તે માટે કામગીરી શરૂ કરાઈ. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પટમાં ગાબડું પડતા આસપાસના મકાનોને નુકસાન, ડોક્ટર ક્વાર્ટર્સ નજીકના મકાનોમાં નુકસાન થયું. ગાબડું પડ્યાની જાણ કરાઈ છતાં તંત્ર દ્વારા કોઈ જ જવાબ ન અપાતા લોકોમાં રોષ. વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ પર 9 ફૂટ લાંબો મગર દેખાયો. 9 ફૂટ લાંબો મગર બ્રિજ પર દેખાતા રાહદારીઓમાં ફફડાટ. રાજ્ય સરકારે અતિવૃષ્ટિના નુકસાનીનો પુનઃ સર્વે કરવા માટે આદેશ આપ્યા છે. કેન્દ્રને આપવા માટે મેમોરેન્ડમ ફાઇલ થાય ત્યારે તે પહેલા બીજો રાઉન્ડ નુકસાનીનો સર્વે હાથ ધરાશે. આગળ વાત કરીએ તો લાલિયાના બેસાણ ગામમાં સરોવરના પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ વૈકલ્પિક રોડ બનાવી આપવાની માંગ કરી. રાજકોટની વગડ ચોકડી પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. રસ્તા પર 1 ફૂટથી 10 ફૂટ સુધીના મોટા ખાડા પડી ગયા. રસ્તા પર ખાડાઓને લઈને વાહન ચાલકો પરેશાન. ભાવનગર મનપાના દાવા પોકળ સાબિત થયા છે. 34 રોડોમાંથી 21 રસ્તા રિપેર કર્યાનો મનપાનો દાવો. 67 લાખ ખર્ચા છતાં રસ્તાઓ હજુ પણ બિસ્માર. તાપીના વ્યારાના છેવડી ગામમાં લો લેવલ કોઝવે ધોવાયો. ગ્રામજનો જીવના જોખમે લાકડાના પુલ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા. ત્વરિત પુલ બનાવવા માટે ગ્રામજનોની માંગ. રાજકોટમાં વરસાદ બાદ ઠેર ઠેર ગટરોના પાણી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે મહાનગરપાલિકા અને સત્તાધારી ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે તંત્ર ભૂગર્ભ મામલે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હોવાના આરોપ લગાવ્યા. રાજકોટમાં સ્મશાનના લાકડા કૌભાંડને લઈને કોંગ્રેસ આક્રમક જોવા મળી છે. મનપા કચેરી કોંગ્રેસના કાર્યકર્તાઓએ લાકડા લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો. મનપાના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો. અબડાસાના લાખણીયા ગામના ગ્રામજનો રસ્તો રોકી વિરોધ નોંધાવી રહ્યા છે. વરસાદ બાદ લાખણીયા રોડ બંધ હાલતમાં હોવાથી ગ્રામજનો પરેશાન. ગેમ ઝોનને લઈને રાજ્ય સરકારના નવા રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યા. ટીઆરપી અગ્નિકાંડ બાદ નવા CGDCR જાહેર કર્યા છે. ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત. પરવાનગી મળે પછી જ ગેમ ઝોન ચાલુ કરાશે. કોટ વિસ્તાર ગામતળમાં ગેમ ઝોન નહીં ચલાવી શકાય. 18 મીટર પહોળો રોડ હોય ત્યાં જ મળી શકશે મંજૂરી. 1 કરતાં વધુ ગેમ હોય તો મોટા રસ્તાની એન્ટ્રી ફરજિયાત લેવી પડશે. પાટણમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાતા રોષ. શહેર કોંગ્રેસ અને સ્થાનિકોએ થાળી વેલણ વગાડી વિરોધ કર્યો. વોર્ડ નંબર 11માં ગટરના પાણી ભરાતા હરિપુરા રામનગર વિસ્તારના લોકોને હાલાકી. અમરેલીમાં નવનિર્મિત બસ સ્ટેન્ડ તૈયાર છતાં લોકાર્પણ નહીં. જૂના બસ સ્ટેન્ડમાં ખાડા સહિતના પ્રશ્નોથી મુસાફરો પરેશાન. ગુનાઓની તપાસ મુદ્દે અમદાવાદ સીપીનું મોટું નિવેદન. ગુજરાતમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન કરતા કન્વિક્શન રેટ વધી ગયો છે. ગુજરાતમાં તપાસ બાદ ચાર્જશીટનું વલણ વધુ છે. આરોપી છૂટી જવાથી પીડિત ન્યાયથી વંચિત રહી જાય છે. સાબરકાંઠાની યુવતીએ ગણેશ ચતુર્થીના પર્વને લઈને ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી. યુવતીએ ગોબરના ગણપતિની અનોખી મૂર્તિ બનાવી. ભક્તો આ મૂર્તિની ખરીદી કરી પવિત્રતા તરફ વળ્યા.